हेलो स्टूडेंट्स, इलेक्ट्रिकल एंजीनियरिंग मटीरियल्सना फर्स्ट लेक्चરમાં આજે આપણે ફર્સ્ટ ચેપ્ટરની વાત કરવાના છીએ. બરાબર છે. ચેપ્ટર નંબર 1 છે કંડક્ટર્સ. બરાબર. હવે કંડક્ટર્સ આ ચેપ્ટરની અંદર આપણે બેઝિકલી શું જોવાનું છે તો કે પહેલાં ક્લાસિફિકેશન ઓફ ધ મટીરિયલ્સની વાત કરવાની છે કે ભાઈ આપણે મટીરિયલ્સને કઈ રીતે ક્લાસિફાઈ કરીએ છીએ. બરાબર. કંડક્ટર્સ, સેમી કંડક્ટર્સ, ઇન્સ્યુલેટર્સ અને મેગ્નેટિક મટીરિયલ્સ. પછી કંડક્ટર્સ સ્પેસિફિકલી આ ચેપ્ટર કોના ઉપર બેઝડ છે? કંડક્ટર્સ ઉપર. કંડક્ટર્સની પ્રોપર્ટીઝ શું છે? બરાબર. એ પ્રોપર્ટીઝ આપણે કઈ રીતે યુઝ કરીએ છીએ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં, કઈ કઈ જગ્યાએ, કઈ કઈ રિક્વાયરમેન્ટ પ્રમાણે એ પ્રોપર્ટીઝનો આપણે યુઝ કરીએ છીએ એ પણ જોવાનું છે. પછી એ પ્રોપર્ટીઝને ઇફેક્ટ કયા કયા પેરામીટર્સ કરે છે એની પણ આપણે વાત કરવાની છે. બરાબર. અને પછી આગળ આપણે હજી એક બીજો ટોપિક જોશું કે કંડક્ટર્સ જનરલી કેવા હોય છે તો કે કંડક્ટર્સ છે એ બેઝિકલી એવી વસ્તુ એટલે કે એવા મટીરિયલ્સ હોય કે જેનું રેઝિસ્ટન્સ કેવું હોય ખૂબ જ ઓછું, પણ એના પછી એના ઉપર પણ જેની કંડક્ટિવિટી વધારે હોય એવા સુપર કંડક્ટર્સની પણ વાત કરવાની છે કે સુપર કંડક્ટિવિટી બેઝિકલી છે શું. પછી લો રેઝિસ્ટિવિટી મટીરિયલ્સ અને હાઈ રેઝિસ્ટિવિટી મટીરિયલ્સ. પછી એલ્યુમિનિયમ કેબલ અને કોપર કેબલનો આપણે ડિફરન્સ જોવાનો છે. અને આપણા જે ઇલેક્ટ્રિકલ મશીન્સ હોય છે જેમ કે ડીસી છે, સિંક્રોનસ છે, ઇન્ડક્શન છે, અત્યારે ટ્રાન્સફોર્મર છે, એની અંદર કયા કયા ઇલેક્ટ્રિકલ મટીરિયલ્સનો યુઝ કરીએ છીએ, શું કામ એ સ્પેસિફિક મટીરિયલનો યુઝ થાય છે એની પણ આપણે આમાં વાત કરવાની છે. બરાબર. તો આપણે સ્ટાર્ટ કરીએ છીએ. હવે જનરલી આપણે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગની અંદર ઘણા બધા મટીરિયલ્સનો યુઝ કરતા હોઈએ છીએ. બરાબર છે. હવે બધા મટીરિયલ્સ છે એ બધાની પ્રોપર્ટીઝ અલગ અલગ હોય છે. બરાબર. શું કામ તો કે બધાનો એટોમિક સ્ટ્રક્ચર કેવું હશે? ડિફરન્ટ હશે. બરાબર છે. ડિફરન્ટનો મતલબ કે એની અંદર જે ઇલેક્ટ્રિકલ મોસ્ટલી શું હોય તો કે ન્યુક્લિયસ એટમ હોય. એટમની અંદર શું હોય તો કે ન્યુક્લિયસ અને ઇલેક્ટ્રોન્સ એરેન્જ કરેલા હોય છે ઓર્બિટ્સમાં. હવે એ ઓર્બિટની અંદર ઇલેક્ટ્રોન્સની એરેન્જમેન્ટના બેઝ ઉપર એ બધાની પ્રોપર્ટીઝ શું હશે? અલગ અલગ હશે. બરાબર છે. તો એ પ્રોપર્ટીઝના આધારે આપણે યુઝ કરીએ છીએ કે આપણી રિક્વાયરમેન્ટ શું છે અને આપણે કયું મટીરિયલ શૂટ થશે. બરાબર છે. તો એના ઉપરથી આપણે શું કરી શકીએ તો કે મટીરિયલ્સને આપણે ક્લાસિફાઈ કરેલા છે. બરાબર. મટીરિયલ્સને આપણે બેઝિકલી 4 રીતે ક્લાસિફાઈ કરેલા છે. કંડક્ટિંગ મટીરિયલ્સ, બરાબર છે, મેગ્નેટિક મટીરિયલ્સ, ઇન્સ્યુલેટિંગ મટીરિયલ્સ અને સેમી કંડક્ટિંગ મટીરિયલ્સ. બરાબર. કંડક્ટર્સ, ઇન્સ્યુલેટર્સ, સેમી કંડક્ટર્સ અને મેગ્નેટિક મટીરિયલ્સ. બરાબર છે. હવે ટિપિકલી જોવા જઈએ તો આ ક્લાસિફિકેશન કોના ઉપર બેઝડ છે તો કે આ મટીરિયલ્સના રેઝિસ્ટન્સ ઉપર બેઝ કરેલું છે. આ ક્લાસિફિકેશન કોના ઉપર બેઝડ છે? રેઝિસ્ટન્સના બેઝ ઉપર આ ક્લાસિફિકેશન કરેલું છે. કઈ રીતે તો કે સૌથી પહેલાં આપણે વાત કરીએ કંડક્ટિંગ મટીરિયલ્સ એટલે કે કંડક્ટર્સની વાત કરીએ. હવે જનરલી કંડક્ટર્સની ડેફિનેશન આપણે જોઈએ તો શું કહી શકીએ તો કે ધ મટીરિયલ્સ વિચ એલાવ ધ ઇલેક્ટ્રિક કરંટ ટુ પાસ ઇઝીલી થ્રુ ધેમ ઇઝ નોન એઝ એન કંડક્ટિંગ મટીરિયલ. ઇન શોર્ટ કે જેનો રેઝિસ્ટન્સ છે એ ખૂબ જ શું હોય છે? ઓછો હોય છે. વેરી લેસ રેઝિસ્ટન્સ હોય તો એને આપણે શું કહીએ? કંડક્ટર્સ કહીએ છીએ. એનું એક્ઝામ્પલ શું છે તો એના એક્ઝામ્પલ્સમાં બધા મેટલ જનરલી કેવા હોય છે? આપણા કંડક્ટર્સ, કંડક્ટિંગ મટીરિયલ્સ, જેમ કે કોપર છે, એલ્યુમિનિયમ છે, સિલ્વર છે, બ્રાસ છે. બરાબર છે. તો આ બધા શું છે? કંડક્ટિંગ મટીરિયલ્સ. હવે કંડક્ટર્સમાં એવું તો શું હોય છે કે જેના કારણે એ લોકોની કંડક્ટિવિટી હાઈ હોય છે. જનરલી તમે કોઈ પણ એટમનું સ્ટ્રક્ચર જુઓ ને તો તમે ઓલરેડી ભણી ગયા હશો કે કરંટના ફ્લો માટે જનરલી રિસ્પોન્સિબલ કોણ હોય છે તો કે કરંટનો ફ્લો એટલે બીજું કાંઈ નહીં, ઇલેક્ટ્રોન ફ્લો જ છે. બરાબર. અને એમાં પણ ટિપિકલી જે વેલેન્સ ઇલેક્ટ્રોન્સ છે એના કારણે જ ઇલેક્ટ્રિક કરંટ ફ્લો થાય છે. હવે વેલેન્સ ઇલેક્ટ્રોન એટલે શું તો કે એ આપણે એટોમિક સ્ટ્રક્ચરથી જોઈએ તો અહીંયા આપણી પાસે એક કોપરના એટમનો એટોમિક સ્ટ્રક્ચર છે જેની અંદર ઇલેક્ટ્રોન્સની એરેન્જમેન્ટ આપેલી છે. હવે વેલેન્સ ઇલેક્ટ્રોન એટલે શું તો કે અહીંયા તમે ધ્યાનથી જોશો તો આ જે એક્ઝેક્ટલી વચ્ચે જે આપેલું છે એ શું છે? ન્યુક્લિયસ છે. બરાબર. અને ન્યુક્લિયસની આસપાસ જે આ બધી દેખાય છે તમને સર્ક્યુલર પાથ્સ, બરાબર, એ તમારી શું છે? ઓર્બિટ્સ છે કે જેની અંદર તમે ઇલેક્ટ્રોન્સની એરેન્જમેન્ટ કરેલી છે. બરાબર. હવે કોપર છે. બરાબર. કોપરની અંદર બેઝિકલી શું છે તો કે કોપરની અંદર ટોટલ એનો નંબર શું છે? 29. બરાબર. 29ની એરેન્જમેન્ટ તમે કરો છો તો એની આઉટર મોસ્ટ ઓર્બિટમાં ઇલેક્ટ્રોન્સ કેટલા છે તો કે એની આઉટર મોસ્ટ ઓર્બિટ એટલે કઈ તો કે આઉટર મોસ્ટ ઓર્બિટ એટલે આ ઓર્બિટ થઈ.
હવે આ ઓર્બિટની અંદર ઇલેક્ટ્રોન કેટલો છે? 1 ઇલેક્ટ્રોન છે. હવે આ ઇલેક્ટ્રોનનું ન્યુક્લિયસથી ડિસ્ટન્સ કેવું છે? વધારે છે એઝ કમ્પેર્ડ ટુ આ બધી ઓર્બિટ્સના ઇલેક્ટ્રોન કરતાં. એટલે શું થશે કે જો તમે આને એક્સટર્નલ ફિલ્ડ આપશો તો આ ઇલેક્ટ્રોન્સ ઇઝીલી શું કરશે? તો કે આના એટ્રેક્શન ફોર્સમાંથી દૂર થશે અને આ શું છે? એઝ એ ફ્રી ઇલેક્ટ્રોન મૂવ કરશે અને એના કારણે શું થશે? ઇલેક્ટ્રિક કરંટ ફ્લો થશે. બરાબર? એટલે કે વેલેન્સ ઇલેક્ટ્રોન એટલે ખ્યાલ આવી ગયો. વેલેન્સ ઇલેક્ટ્રોન એટલે બીજું કાંઈ નહીં, ન્યુક્લિયસથી સૌથી દૂર જે ઓર્બિટ આવેલી છે, આઉટરમોસ્ટ ઓર્બિટ જેને કહી શકાય, એની અંદર જે ઇલેક્ટ્રોન રહેલો હોય કે જે ઇઝીલી શું થઈ શકે? ફ્રી થઈ શકે. બરાબર? એને આપણે શું કહેશું? વેલેન્સ ઇલેક્ટ્રોન્સ. અને એના કારણે જ શું હોય છે? કંડક્ટરમાં ઇલેક્ટ્રિક કરંટ ઇઝીલી ફ્લો થઈ શકે છે. એટલે કે કંડક્ટરની અંદર વેલેન્સ ઇલેક્ટ્રોન્સ શું હશે? ઇઝીલી અવેલેબલ હશે. બરાબર? એટલે તમે ગમે તે કંડક્ટરની વાત કરશો તો એની આઉટરમોસ્ટ ઓર્બિટમાં બેઝિકલી શું હશે? આઉટરમોસ્ટ ઓર્બિટ હશે એની અંદર 1, 2 અથવા તો 3 ઇલેક્ટ્રોન્સ હશે. બરાબર છે? 1, 2 અથવા તો 3 ઇલેક્ટ્રોન્સ હશે કે જેથી કરીને ઇઝીલી શું કરી શકે? ઇલેક્ટ્રોનને ડોનેટ કરી શકે, ફ્રી કરી શકે. આપણે વાત કરી કોપરની, એવી જ રીતે અહીંયા એલ્યુમિનિયમની વાત કરીએ તો એની આઉટરમોસ્ટ ઓર્બિટ તમે ધ્યાનથી જુઓ તો શું થશે? તો કે અહીંયા ઇલેક્ટ્રોન નંબર 1, 2 અને 3. બરાબર છે? એટલે તમે ગમે તે કન્ડક્ટિંગ મટીરિયલ કે મેટલ લઈ લેશો તો એની આઉટરમોસ્ટ ઓર્બિટમાં મોસ્ટલી 1, 2 અથવા તો 3 નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ જ પ્રેઝન્ટ હશે, એનાથી વધારે હશે નહીં. બરાબર છે? તો કંડક્ટરની આ કોન્સેપ્ટ તમને ખ્યાલ આવી ગયો કે કંડક્ટરની આઉટરમોસ્ટ ઓર્બિટમાં જનરલી 1, 2 અથવા તો 3 ઇલેક્ટ્રોન્સ જ હશે. હવે વાત કરીએ તો કે આગળ વાત કરવાની છે આપણે. હવે આવે છે મેગ્નેટિક મટીરિયલ્સ. તો મેગ્નેટિક મટીરિયલ્સ એટલે શું? તો કે મેગ્નેટિક મટીરિયલ્સ એવા છે કે જે મેગ્નેટિક ફ્લક્સ લાઇન્સને પોતાનામાંથી ઇઝીલી પાસ થવા દે છે. એટલે કે ધ મટીરિયલ્સ વિચ અલાઉઝ ધ magnetic flux lines to pass through them are easily is known as an magnetic materials. હવે કે મેગ્નેટિક મટીરિયલ છે એ કોના ઉપર ડિફાઇન થઈ શકે? તો કે એની પરમિએબિલિટી ઉપર આપણે એને ડિફાઇન કરી શકીએ. પરમિટિવિટી કહી શકાય. પરમિટિવિટીનો મતલબ શું થાય? તો કે પરમિટિવિટીનો મતલબ કે જે ઇઝથી ઇલેક્ટ્રિક ફ્લક્સ લાઇન્સ છે એ કંડક્ટર કે મટીરિયલમાંથી પાસ થઈ શકતું હોય એને શું કહેવાય? પરમિટિવિટી. બરાબર છે? હવે પરમિટિવિટી જેમ વધારે એમ મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ જે છે એ તમારા કંડક્ટર કે મટીરિયલમાંથી પાસ થશે. એટલે આપણા માટે શું ફિઝિબલ છે? તો કે પરમિટિવિટીની વેલ્યુ વધારે ને વધારે હોવી જોઈએ. બરાબર છે? તો જનરલી આ મેગ્નેટિક મટીરિયલ્સનો તમે યુઝ ક્યાં કરો છો? તો કે આપણું ટ્રાન્સફોર્મર કોર છે કે જે આપણું ફ્લક્સ લિંકેજ ઉપર જ કામ કરે છે. બરાબર? મ્યુચ્યુઅલ ઇન્ડક્શન. તો એની અંદર એનું જે કોર આપણે બનાવીએ છીએ એ જનરલી કેવું હોય છે? મેગ્નેટિક મટીરિયલનું બનાવીએ છીએ. બરાબર છે? પછી બીજું તમે ચોક્સ છે, લાઉડ સ્પીકર્સ છે, રિલેસ છે, પ્રોક્સિમિટી સ્વિચીસ છે, એ બધાની અંદર તમે મેગ્નેટિક મટીરિયલ્સનો યુઝ કરો છો. હવે આ કોન્સેપ્ટ સમજવા માટે આપણે પાછું એક ફિગર જોઈએ. અહીંયા આની અંદર તમે ધ્યાનથી જુઓ. અહીંયા આપણે ઓબ્ઝર્વ ખાલી શું કરવાનું છે? તો કે આ જે તમને લાઇન્સ દેખાય છે બધી, બરાબર, આ બધી લાઇન્સ છે એ શું છે? મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ છે. અને અહીંયા આ જે તમને દેખાય છે એ તમારું એક મટીરિયલ છે. બરાબર? આ શું છે? મટીરિયલ છે કે જેને તમે મેગ્નેટિક ફિલ્ડમાં મૂકેલું છે. હવે આપણે ઓબ્ઝર્વ શું કરવાનું છે? તો કે અહીંયા મ્યુ આર છે ઇઝ લેસ દેન ઓર ઇક્વલ ટુ 1 છે, મ્યુ આર ઇઝ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 1 છે, અને મ્યુ આર ઇઝ, આમાં 3 સિનેરીઓ છે, અને લાસ્ટમાં શું છે? તો કે મ્યુ આર ઇઝ વેરી ગ્રેટર દેન 1. એનો મતલબ શું થયો? કે ત્રણેય કેસમાં તમે શું કરો છો? તો કે આ બધા મટીરિયલમાં પરમિએબિલિટી એટલે પરમિટિવિટી તમે જેમ આમ જાઓ છો એમ શું થાય છે? ઇન્ક્રીઝ થતી જાય છે. તો તમે જુઓ કે જેમ પરમિટિવિટી ઇન્ક્રીઝ થઈ, બરાબર, એમ શું થયું? તો કે તમારા ફ્લક્સ લાઇન્સનું કોન્સન્ટ્રેશન છે મટીરિયલની અંદર એ કેવું થયું? વધતું ગયું. એનો મતલબ શું થયો? તો કે આ જે આપણું હતું પહેલું મટીરિયલ એમાંથી ઓછી ફિલ્ડ લાઇન્સ પાસ થતી હતી કેમ કે અહીંયા પરમિટિવિટી ઓછી હતી. પછી પરમિટિવિટી તમે ઇન્ક્રીઝ કરી તો આમાંથી ઘણી બધી ફ્લક્સ લાઇન્સ પાસ થવા માંડી, અને હવે તમે પરમિટિવિટીની વેલ્યુ ખૂબ જ વધારી દીધી તો શું થયું? તો કે આમાંથી ઘણી બધી ફિલ્ડ લાઇન્સ શું થાય છે? પાસ થાય છે. એટલે કે આની અંદર ફ્લક્સ ડેન્સિટી શું થાય છે? ઇન્ક્રીઝ થઈ ગઈ. ઇન શોર્ટ કહેવાનો મતલબ શું છે? મેગ્નેટિક મટીરિયલ એને કહેવાય કે જેની પરમિટિવિટી કેવી હોય? હાઈ હોય. બરાબર છે? જેથી કરીને એની અંદરથી ફ્લક્સ લાઇન્સ ઇઝીલી પાસ થઈ શકે. બરાબર છે? એટલે કે ઇન શોર્ટ બીજું આપણે કેવું હોય તો એનું રિલક્ટન્સ કેવું હોવું જોઈએ? ઓછું હોવું જોઈએ. જેમ આપણે ઇલેક્ટ્રિકલ સર્કિટની અંદર રેઝિસ્ટન્સ હોય તેમ એમાં શું હોય છે? રિલક્ટન્સ. બરાબર છે? તો આ કોન્સેપ્ટ તમને ખ્યાલ આવી ગયો. હવે આગળ વાત કરીએ ઇન્સ્યુલેટર્સની.
બરાબર. તો ઇન્સ્યુલેટિંગ મટીરિયલ છે. ઇન્સ્યુલેટિંગ મટીરિયલ હવે આપણે વાત કરીએ તો ઇન્સ્યુલેટિંગ મટીરિયલમાં જનરલી કેવું હોય, આ ઇન્સ્યુલેટિંગ મટીરિયલ નથી, પણ બેઝિકલી આ એક તમે એટમ સ્ટ્રક્ચર કન્સિડર કરો છો. હવે જનરલી કેવું હશે તો કે ઇન્સ્યુલેટર્સ કેવા હોય તો જે તમને ઇલેક્ટ્રિક કરંટને ઇઝીલી પાસ થવા દેશે નહીં, કે જેનો રેઝિસ્ટન્સની વેલ્યુ કેવી હશે, રેઝિસ્ટન્સની વેલ્યુ ખૂબ જ વધારે હશે. બરાબર છે. તો એવા ઇન્સ્યુલેટિંગ મટીરિયલ્સનું એક્ઝામ્પલ શું આપણે આપી શકીએ, વુડ છે, રબર છે, ગ્લાસ, માઇકા, પીવીસી, એ બધી વસ્તુ આપણે શેમાં યુઝ કરી શકીએ, ઇન્સ્યુલેટર્સમાં યુઝ કરી શકીએ. હવે આપણે જેમ કંડક્ટરમાં વાત કરી હતી કે એના આઉટરમોસ્ટ ઓર્બિટ છે એની અંદર શું હોય છે, તો આઉટરમોસ્ટ ઓર્બિટની અંદર ઇલેક્ટ્રોન્સ કેટલા હોય છે તો કે 1, 2 અથવા તો 3, અને એ ઇલેક્ટ્રોન્સને ઇઝીલી શું કરી શકે છે, ફ્રી ઇલેક્ટ્રોન્સમાં આપણે કન્વર્ટ કરી શકીએ છીએ. પણ આ કેસમાં શું થશે તો કે આ કેસની અંદર જ્યારે આપણે ઇન્સ્યુલેટર્સની વાત કરીએ તો એની આઉટરમોસ્ટ ઓર્બિટની અંદર જનરલી કેટલા ઇલેક્ટ્રોન્સ હશે તો કે 5, કેટલા હોઈ શકે, 5, 6 અથવા તો 7. અને આની ટેન્ડન્સી શું હશે તો કે આ છે એ ઓક્ટેટ બનાવવા, એટલે કે આઉટરમોસ્ટ ઓર્બિટમાં 8 ઇલેક્ટ્રોન્સ બનાવવા માટે કાં તો 3 ઇલેક્ટ્રોન, કાં તો 2 ઇલેક્ટ્રોન અથવા તો 1 ઇલેક્ટ્રોનને શું કરશે, એટ્રેક્ટ કરશે. બરાબર છે. એટલે કે આ આઉટરમોસ્ટ ઓર્બિટના ઇલેક્ટ્રોન્સને ઇઝીલી ફ્રી કરશે નહીં, એટલે આપણને ફ્રી ઇલેક્ટ્રોન્સ મળવાના નથી. બરાબર છે. ક્લિયર એટલું. હવે આપણે વાત કરીએ છીએ સેમી કંડક્ટરની. તો કે સેમી કંડક્ટર્સ કોને કહેવાય તો કે એવા મટીરિયલની કે જેનો રેઝિસ્ટન્સ છે એ કંડક્ટર કરતાં ઓછો નથી અને ઇન્સ્યુલેટર કરતાં વધારે પણ નથી. બરાબર છે. એટલે કે એનું રેઝિસ્ટન્સ છે એ કંડક્ટર કરતાં તો વધુ છે પણ ઇન્સ્યુલેટર કરતાં ઓછું છે. હવે એનું બેસ્ટ એક્ઝામ્પલ છે સિલિકોન, જર્મેનિયમ, એ બધાની વાત થાય છે. તો અહીંયા આ જે એટમ સ્ટ્રક્ચર તમને દર્શાવેલું છે એ કેનું છે, જર્મેનિયમની વાત કરી છે. હવે આ સેમી કંડક્ટર મટીરિયલ જનરલી કેવા હોય તો કે એનું એટોમિક સ્ટ્રક્ચર કેવું હોય તો એની આઉટરમોસ્ટ ઓર્બિટ છે એ કેવી હશે, જેની અંદર 4 ઇલેક્ટ્રોન્સ હશે. હવે 4 ઇલેક્ટ્રોન્સ હોય એટલે જનરલી શું થાય તો કે એ ન તો કંડક્ટરવાળી કેટેગરીમાં આવે કે જે ઇઝીલી 1, 2 અથવા તો 3 ઇલેક્ટ્રોનને શું કરી શકે, ફ્રી કરી શકે, ન તો ઇન્સ્યુલેટર કેટેગરીમાં આવે કે જે 5, 6, 7 ઇલેક્ટ્રોન છે તો ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરીને સ્ટેબલ થાય. બરાબર છે. તો આ કેટેગરીમાં તમે જુઓ જર્મેનિયમ છે તો એની અંદર આઉટરમોસ્ટ ઓર્બિટમાં કેટલા ઇલેક્ટ્રોન છે, 1, 2, 3 અને 4. બરાબર છે. એટલે 4 ઇલેક્ટ્રોન્સ ટોટલ આવેલા છે. બરાબર છે. તો આ રીતે મેં તમને એટોમિક સ્ટ્રક્ચરથી કંડક્ટર, ઇન્સ્યુલેટર, મેગ્નેટિક મટીરિયલ અને સેમી કંડક્ટર્સની વાત કરી છે. બરાબર. હવે આપણે બેઝિકલી કંડક્ટર્સની વાત કરવાની છે. હવે કંડક્ટર્સની વાત કરતા જઈએ તો કોઈ પણ આપણે કંડક્ટર કોને કીધું હતું, જનરલી આપણે ડિફાઇન કર્યું હતું કે જેનો રેઝિસ્ટન્સ છે એ ખૂબ જ ઓછો હોય છે અને ઇઝીલી કરંટને પાસ થવા દઈએ, કે જ્યારે તમે એને બેટરી એટલે કે પોટેન્શિયલ ડિફરન્સ પ્રોવાઈડ કરો એટલે એ શું કરશે, કરંટને ફ્લો થવા દેશે. બરાબર. તો હવે જનરલ પ્રોપર્ટીઝ કોઈ પણ કંડક્ટર્સ છે એને જનરલ 3 પ્રોપર્ટીઝ હોઈ શકે. કઈ તો કે રેઝિસ્ટન્સ, ઇન્ડક્ટન્સ અને કેપેસિટન્સ. બરાબર છે. એટલે કે એની સર્કિટ વિચ ઇઝ રિપ્રેઝેન્ટેડ બાય ઇટ્સ કંડક્ટર પોઝેસીસ 3 પ્રોપર્ટીઝ. બરાબર. કઈ તો કે રેઝિસ્ટન્સ, ઇન્ડક્ટન્સ એન્ડ કેપેસિટન્સ. તો કે આની અંદર જે રેઝિસ્ટન્સ એઝ વેલ એઝ ઇન્ડક્ટન્સ આ બંને પ્રોપર્ટી છે એ કોને છે તો કે રિલેટેડ ટુ કંડક્ટર્સ ઓનલી, એટલે કે કંડક્ટર સાથે જ રિલેટેડ છે. જ્યારે જે કેપેસિટન્સ છે એ કેના ઉપર ડિપેન્ડ કરે છે તો જનરલી કેપેસિટન્સમાં શું હોય તો કે કેપેસિટરમાં જનરલી શું હોય તો કે આવી રીતે બે પ્લેટ્સ હશે અને એની વચ્ચે આપણે શું મૂકેલું હશે તો કે ડાયલેક્ટ્રિક પ્લેસ કરેલું હશે. બરાબર છે. આટલું ક્લિયર. તો કેપેસિટન્સ કોના ઉપર ડિપેન્ડ કરે છે તો કે આ બે પ્લેટ વચ્ચેના સેપરેશન ઉપર પણ ડિપેન્ડ કરે છે અને ડાયલેક્ટ્રિક જે રાખેલું છે એની ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થ ઉપર પણ, એટલે કે એના ઇન્સ્યુલેટિંગ પ્રોપર્ટીઝ ઉપર પણ ડિપેન્ડ કરે છે. હવે આપણે વાત કરીએ તો કે ઇન્ડક્ટન્સ. તો કે ઇન્ડક્ટન્સ જે છે કોઈ પણ સર્કિટનું, બરાબર, એ કોના ઉપર ડિપેન્ડ કરે છે તો કે મટીરિયલ ઉપર ડિપેન્ડ કરે છે. બરાબર. એઝ વેલ એઝ અપોન ધ મેગ્નેટિક ફિલ્ડ સેટઅપ બાય ધ કરંટ વિચ ઇઝ પાસિંગ થ્રુ ધ કંડક્ટર. એનો મતલબ શું થયો કે સપોઝ મારી પાસે એક કંડક્ટર છે એની અંદરથી સપોઝ કે મેં I એમ્પિયરનો કરંટ ફ્લો કરાવ્યો છે, તો કોઈ પણ કરંટ કેરિંગ કંડક્ટર છે એની આસપાસ એની મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન થાય છે. બરાબર છે. તો એની જે મેગ્નેટિક ફિલ્ડ હશે એનું ફ્લક્સ છે એ એની સાથે પણ લિંક કરશે અને એની બાજુમાં સપોઝ કે એક બીજું કંડક્ટર ફ્લો થતું હોય છે તો એની સાથે પણ એનું ફ્લક્સ લિંક કરશે. એટલે બેઝિકલી આમાં બે ફ્લક્સ લિંકેજીસ હોય છે, એક સેલ્ફ અને બીજું મ્યુચ્યુઅલ. બરાબર છે. હવે તમે જનરલી ટ્રાન્સમિશન લાઇન પેરામીટર્સમાં ઇન્ડક્ટરની ફોર્મ્યુલા જોઈ હશે, L = psi by I. બરાબર. તો psi શું છે તો કે ફ્લક્સ લિંકેજીસ છે
અને આઈ છે એ કરંટ થ્રુ ધ કંડક્ટર છે. એટલે કે આ વાત થઈ ગઈ આપણી ઇન્ડક્ટરની. હવે રેઝિસ્ટન્સ આપણા માટે એક ઇમ્પોર્ટન્ટ પ્રોપર્ટી છે. શું કામ? તો કે રેઝિસ્ટન્સ જનરલી કઈ પ્રોપર્ટી છે? તો કે જેના કારણે આપણે જ્યારે કરંટ ફ્લો થાય છે કંડક્ટરમાંથી એના કારણે હીટ પ્રોડ્યુસ થશે. બરાબર, એનો મતલબ કે જો રેઝિસ્ટન્સ વધારે હશે તો ઓટોમેટિકલી કરંટને શું કરશે? એ ફ્લો થતો અટકાવશે. બરાબર. હવે ઘણીવાર શું થાય તો કે રેઝિસ્ટન્સ અને ઇન્ડક્ટન્સ ઓફ ધ કંડક્ટર ચેન્જીસ ઇટ્સ ઇફેક્ટિવ વેલ્યુ વેન ધ કરંટ ચેન્જીસ. એટલે કે સપોઝ કે કરંટના વેરિએશન્સ ખૂબ જ રેપિડ હોય, એટલે કે ફાસ્ટ હોય, તો શું થશે? તો કે કંડક્ટરના રેઝિસ્ટન્સ અને ઇન્ડક્ટન્સની વેલ્યુ પણ ચેન્જ થાય છે. બરાબર છે. શું જ્યારે હાઈ ફ્રિકવન્સી કરંટ્સની આપણે વાત કરતા હોઈએ ત્યારે હવે આની અંદર મેન્શન કરેલું છે સ્કિન ઇફેક્ટ. હવે સ્કિન ઇફેક્ટ આપણે તમને ઓલરેડી ભણી ગયા હશો, પણ સ્કિન ઇફેક્ટ જનરલી શું હોય તો કે સપોઝ કે કોઈ એક સર્ક્યુલર કંડક્ટર છે. બરાબર. હવે સર્ક્યુલર કંડક્ટર આપણે સોલિડ કંડક્ટરની વાત કરીએ છીએ અત્યારે, અને એ કંડક્ટરમાંથી આપણે અલ્ટરનેટિંગ કરંટ ફ્લો કરાવીએ છીએ. હવે સપોઝ કે અલ્ટરનેટિંગ કરંટ ફ્લો થયો તો કરંટનું ડિસ્ટ્રીબ્યુશન જનરલી શું થવું જોઈએ? તો કે આના ક્રોસ સેક્શનલ એરિયામાં યુનિફોર્મલી થવું જોઈએ, પણ એકચ્યુઅલી આવું થતું નથી. તો શું થાય? તો કે આની અંદર શું થશે? તો કે જ્યારે તમે અલ્ટરનેટિંગ કરંટ ફ્લો કરાવશો ત્યારે કરંટ છે એ એની આઉટરમોસ્ટ સરફેસની આજુબાજુ કોન્સન્ટ્રેટ કરશે. એટલે કે કરંટ ડેન્સિટી આટલા પાર્ટમાં વધારે હશે. બરાબર. જ્યારે જેમ તમે એના કોર એટલે કે સેન્ટર તરફ જશો તો એની કરંટ ડેન્સિટી શું થશે? ઘટતી જશે. એટલે કે એનો જે કરંટ કોન્સન્ટ્રેશન છે એ કંડક્ટરની સ્કિન આજુબાજુ રહે છે. એના કારણે રેઝિસ્ટન્સમાં પણ શું આવે છે? ચેન્જ આવે છે. કેમ કે એનો ઇફેક્ટિવ એરિયા શું થાય છે? ઘટી જાય છે. બરાબર. તો સ્કિન ઇફેક્ટ આ છે. હવે તો કે ઇલેક્ટ્રિકલ કંડક્ટર્સ, હવે આપણે આગળ વધીએ તો ઇલેક્ટ્રિકલ કંડક્ટર્સ છે એ જનરલી શું હોય છે? તો કે અલગ અલગ શેપ્સ અને ફોર્મ્સમાં આપણે મેન્યુફેક્ચર કરીએ છીએ એઝ પર ધ રિક્વાયરમેન્ટ. એટલે કે આપણે સપોઝ કે ટ્રાન્સમિશન લાઇન છે તો અમુક જગ્યાએ આપણે શું યુઝ કરીએ છીએ? તો કે સોલિડ કંડક્ટર્સનો યુઝ કરતા હોઈએ, તો અમુક જગ્યાએ આપણે સ્ટેન્ડર્ડ કંડક્ટર્સ. બરાબર છે. હવે એમાં પણ ઘણી જગ્યાએ વાઇન્ડિંગ આપણે યુઝ કરતા હોય તો વાઇન્ડિંગમાં અલગ ટાઈપના આપણે શેપ યુઝ કરીએ. પછી ધારો કે બસ બાર્સમાં આપણે શું યુઝ કરીએ? રેક્ટેન્ગ્યુલર બાર્સનો યુઝ કરીએ છીએ. બરાબર. તો એનો મતલબ શું થયો? કે એઝ પર ધ રિક્વાયરમેન્ટ આપણે કંડક્ટરને શેપ આપીએ છીએ. બરાબર છે. તો જનરલી કંડક્ટર્સનો યુઝ ક્યાં થાય છે? બહુ બેઝિક યુઝ ક્યાં હોય? તો કે આપણે જે જનરેટ થયેલો પાવર છે એ આપણે ટ્રાન્સમિટ કરવા માટે આપણે કંડક્ટર્સનો યુઝ કરીએ છીએ. જેમાં આપણે જનરલી રાઉન્ડ સોલિડ વાયર અથવા તો સ્ટેન્ડર્ડ કંડક્ટર્સ, મેં તમને જેમ કીધું એની ટ્રાન્સમિશન લાઇન જનરલી કેવી હોય? સ્ટેન્ડર્ડ કંડક્ટર્સની બનેલી હોય છે. હવે કોઈ પણ કંડક્ટર હોય, તમે ટ્રાન્સમિશન લાઇન ડિઝાઇન કરતા હો, એની અંદર બેઝિક રિક્વાયરમેન્ટ શું હોય? તો કે ટ્રાન્સમિશન લાઇનની અંદર પાવર લોસ કેવો હોવો જોઈએ? મિનિમમ હોવો જોઈએ. બરાબર છે. અને જનરલી પાવર લોસ શેના કારણે થતો હોય? તો કે ટ્રાન્સમિશન લાઇનમાં મોસ્ટલી લોસીસ આપણે જો જોઈએ તો શેના તો I²R, એટલે ડોમિનેટિંગ ફેક્ટર શું છે? રેઝિસ્ટન્સ. એટલે કોઈ પણ કંડક્ટરની અંદર આરની વેલ્યુ કેટલી હોવી જોઈએ? બહુ મિનિમમ હોવી જોઈએ, જેથી કરીને લોસ કેવો થાય? ઓછો. હવે આગળ એ લોકોએ શું આપેલું છે? તો કે મટીરિયલ જે આપણો કંડક્ટર્સ છે એની અંદર શું હોય? તો કે સિલેક્શન કયા બેઝ ઉપર કરશો? કે કયું કંડક્ટર મટીરિયલ આપણે યુઝ કરવાનું? તો કે રેઝિસ્ટિવિટી કેવી હોવી જોઈએ? ઓછી હોવી જોઈએ. પછી ટેમ્પરેચર કોએફિશિયન્ટનો મતલબ શું થાય? તો કે એ આપણે આગળ જોવાનું છે, પણ ટેમ્પરેચર સાથે તમારા કંડક્ટરના રેઝિસ્ટન્સની વેલ્યુમાં શું ચેન્જ આવે છે? વધે છે કે ઘટે છે? બરાબર. એને આપણે ટેમ્પરેચર કોએફિશિયન્ટ ઓફ રેઝિસ્ટન્સ કરશું. પછી કંડક્ટર્સ કેન બી રોલ્ડ એન્ડ ડ્રોન. બરાબર, ઇઝી છે. પછી ઇઝી ઇન સોલ્ડરિંગ એન્ડ વેલ્ડિંગ. પછી રેઝિસ્ટન્સ અગેન્સ્ટ કોરોઝન, એનો મતલબ શું થાય? કાટ લાગવો જોઈએ નહીં. બરાબર છે. પછી આગળ કંડક્ટર મટીરિયલ્સ મેકેનિકલી સ્ટ્રોંગ, રેઝિસ્ટન્સ ટુ વેધર એન્ડ કેમિકલ, એટલે કે ન્યુટ્રલ હોવું જોઈએ. બરાબર છે. રિએક્શન ન કરતું હોવું જોઈએ કોઈ સાથે. જો રિએક્શન કરશે તો કોરોઝનનો પ્રોબ્લેમ આવી શકે છે. ડ્યુરેબલ અને લેસ ઇન કોસ્ટ, એટલે કે એની કોસ્ટિંગ કેવી હોવી જોઈએ? ઓછી હોવી જોઈએ. અને ડ્યુરેબલ એટલે લાંબો સમય સુધી ચાલે એવું. ફ્લેક્સિબિલિટી એન્ડ એબન્ડન્સ, એનો મતલબ શું થાય? તો કે સપોઝ કે આપણે ટ્રાન્સમિશન લાઇન જનરલી આપણે કોપરની પણ નહીં, આપણે જનરલી શેનો યુઝ કરીએ છીએ? એલ્યુમિનિયમનો યુઝ કરીએ છીએ. શું કામ? તો કે એલ્યુમિનિયમમાં ઘણા બધા ફાયદા છે, અને એલ્યુમિનિયમ છે એ કેવું છે? કોસ્ટમાં ઓછું છે અને એબન્ડન્ટલી ફાઉન્ડ થાય છે, એટલે કે ઘણા પ્રમાણમાં અવેલેબલ છે. બરાબર છે. હવે આપણે જે ઇમ્પોર્ટન્ટ ફેક્ટર આગળ જોયું હતું કે રેઝિસ્ટન્સ છે એ વન ઓફ ધ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર્સ છે. બરાબર. વાઇલ સિલેક્ટિંગ ધ કંડક્ટર, તો એની અંદર રેઝિસ્ટન્સને
કયા કયા પેરામીટર્સ એફેક્ટ કરે છે. તો કે રેઝિસ્ટન્સને જનરલી આપણે આરથી ડિનોટ કરીએ છીએ અને એનો યુનિટ છે ઓમ. હવે આ બેઝિક છે જે તમે ઓલરેડી એલિમેન્ટ્સ ઓફ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં ભણી ગયા હશો, એટલે આપણે થોડુંક ફાસ્ટ કવર કરશું. હવે જનરલી તમને બધાને ખબર હશે કે રેઝિસ્ટન્સ છે એ શું છે, તો કે લેન્થના પ્રપોર્શનલ હોય છે, ડાયરેક્ટલી પ્રપોર્શનલ ટુ ધ લેન્થ. એનો મતલબ શું થયો, સપોઝ કે આપણી લેન્થ જો ઇન્ક્રીઝ થઈ તો રેઝિસ્ટન્સ પણ શું થશે, ઓટોમેટિકલી ઇન્ક્રીઝ થશે. બરાબર, એટલે કે આપણે એમ કહી શકીએ કે રેઝિસ્ટન્સ ઇઝ ડાયરેક્ટલી પ્રપોર્શનલ ટુ ધ લેન્થ ઓફ ધ કંડક્ટર. નેક્સ્ટ પેરામીટર શું છે, તો કે ક્રોસ સેક્શનલ એરિયા ઓફ ધ કંડક્ટર. એ આપણને ખબર છે કે રેઝિસ્ટન્સ ઇઝ ઇન્વર્સલી પ્રપોર્શનલ ટુ ધ ક્રોસ સેક્શનલ એરિયા ઓફ ધ કંડક્ટર. બરાબર છે, એનો મતલબ કે જો ક્રોસ સેક્શનલ એરિયા જો ઇન્ક્રીઝ થયો તો આપણા રેઝિસ્ટન્સની વેલ્યુ શું થશે, ડિક્રીઝ થવાની છે. બરાબર, સિમ્પલ. હવે આ બંને ઇક્વેશનને આપણે સાથે લખવો હોય, સપોઝ કે આને હું ઇક્વેશન નંબર 1 કહી દઉં છું, આને ઇક્વેશન નંબર 2. તો ફ્રોમ ઇક્વેશન નંબર 1 એન્ડ 2 આપણે શું લખી શકીએ કે રેઝિસ્ટન્સ છે એ પ્રપોર્શનલ છે કોને, તો કે લેન્થ અને ઇન્વર્સલી પ્રપોર્શનલ ટુ એરિયા. આ બંને ઉપરથી લખી શકાય છે. હવે સપોઝ કે આપણે આ પ્રપોર્શનાલિટી કોન્સ્ટન્ટને દૂર કરવો છે, તો એના માટે આપણે એક કોન્સ્ટન્ટ એડ કરવો પડશે, અને એ કોન્સ્ટન્ટ કયો છે, રો છે. શું છે, રો. એટલે કે આપણું ઇક્વેશન શું બને છે, આર ઇઝ ઇક્વલ ટુ રો એલ બાય એ. હવે વોટ ઇઝ રો, તો રો એટલે શું, તો કે રેઝિસ્ટિવિટી અથવા તો સ્પેસિફિક રેઝિસ્ટન્સ. રેઝિસ્ટિવિટી અથવા તો સ્પેસિફિક રેઝિસ્ટન્સ કઈ રીતે, તો કે હવે એની ડેફિનેશન શું થાય, તો કે રેઝિસ્ટન્સ, સપોઝ કે આપણે શું કન્સિડર કરીએ છીએ, તો કે સ્પેસિફિક રેઝિસ્ટન્સ ઓફ ધ મટીરિયલ of a conductor can be defined as a resistance offered by 1 meter length of the conductor having a cross sectional area of 1 meter square. એનો મતલબ શું થયો કે સપોઝ કે હવે અહીંયા તમને કંડક્ટર આપેલું છે, બરાબર. આ કંડક્ટરની લેન્થ કેટલી છે, 1 છે. બરાબર, કંડક્ટરની લેન્થ કેટલી છે, 1 મીટર આપેલી છે, અને એનો એરિયા કેટલો છે, ક્રોસ સેક્શનલ 1 સ્ક્વેર મીટર. બરાબર છે. તો આવું કંડક્ટર કે જેની લેન્થ 1 મીટર છે અને ક્રોસ સેક્શનલ એરિયા પણ કેટલો છે, 1 મીટર સ્ક્વેર. બરાબર, તો એનું જે રેઝિસ્ટન્સ હશે એને આપણે શું કહેશું, સ્પેસિફિક રેઝિસ્ટન્સ. કઈ રીતે આવું આવ્યું, તો કે આ જ ઇક્વેશન તમે જુઓ, આની અંદર આર ઇઝ ઇક્વલ ટુ રો એલ બાય એ છે. હવે આપણે કન્સિડર શું કર્યું, એલ ઇઝ ઇક્વલ ટુ 1 મીટર છે અને એ ઇઝ ઇક્વલ ટુ શું છે, તો કે 1 મીટર સ્ક્વેર છે. તો આની અંદર તમે પ્લેસ કરો બધી વેલ્યુ, તો રો એલ ઇઝ ઇક્વલ ટુ શું છે, 1, એ ઇઝ ઇક્વલ ટુ શું છે, 1. તો આપણને શું મળ્યું, રો ઇઝ ઇક્વલ ટુ આર. એટલે કે સ્પેસિફિક રેઝિસ્ટન્સ ઇઝ ઇક્વલ ટુ રેઝિસ્ટન્સ વેન લેન્થ ઇઝ ઇક્વલ ટુ 1 મીટર એન્ડ એરિયા ઓફ ધ ક્રોસ સેક્શન ઇઝ ઓલ્સો ઇક્વલ ટુ 1 મીટર સ્ક્વેર. બરાબર, તો આટલું ક્લિયર થઈ ગયું. બરાબર છે. હવે ક્યુબના ફોર્મમાં પણ તમે ડિફાઇન કરી શકો છો. સપોઝ કે તમારો કંડક્ટર આ શેપમાં છે, તો એના ઓપોઝિટ ફેસીસ છે એ બે વચ્ચે તમે જે કંડક્ટર મેઝર કરો છો, બરાબર, આ બે ફેસીસ વચ્ચેનો જે તમને રેઝિસ્ટન્સ મળે કે જ્યારે એની લેન્થ પણ 1 મીટર છે અને ક્રોસ સેક્શનલ એરિયા પણ 1 મીટર સ્ક્વેર છે, તો એને આપણે શું કહેશું, સ્પેસિફિક રેઝિસ્ટન્સ. હવે સ્પેસિફિક રેઝિસ્ટન્સનો યુનિટ શું થાય, તો યુનિટ આપણને ડિરાઈવ કરતા આવડતો હોય તો યાદ રાખવાની કાંઈ જરૂર નથી. સપોઝ કે આ ઇક્વેશન ઉપરથી આપણે આમ લખી શકીએ, રો ઇઝ ઇક્વલ ટુ એ છે એ ડિવિઝનમાં છે, અહીંયા થશે મલ્ટિપ્લિકેશન, એટલે કે આર ઇન્ટુ એ અપોન એલ આ થશે. હવે આરનો યુનિટ શું છે, તો કે ઓમ. એરિયા છે એ શેમાં હતો, મીટર સ્ક્વેરમાં હતો. લેન્થ શેમાં હતી, મીટરમાં હતી. તો કે મીટર અને મીટર સ્ક્વેર કેન્સલ થઈ જશે, તો આપણને રેઝિસ્ટિવિટી અથવા તો સ્પેસિફિક રેઝિસ્ટન્સનો યુનિટ શું મળશે, ઓમ ઇન્ટુ મીટર. બરાબર છે. તો આટલું ક્લિયર. સ્પેસિફિક રેઝિસ્ટન્સનો યુનિટ શું આવે, ઓમ મીટર. બરાબર. હવે આગળ વાત કરીએ. બરાબર, અહીંયા એને ડેરિવેશન જ કરેલું છે કે ઓમ ઇન્ટુ મીટર. હવે આપણે જે હમણાં એક ફોર્મ્યુલા જોઈએ, આર ઇઝ ઇક્વલ ટુ રો એલ બાય એ. આ ફોર્મ્યુલા બેઝ ઉપર આપણને અહીંયા સમ્સ આપેલા છે. હવે સમ બહુ સિમ્પલ છે. આમાંથી કોઈ પણ એક ક્વોન્ટિટી મિસિંગ હશે, બાકીની ક્વોન્ટિટી તમને પ્રોવાઈડ કરેલી હશે, ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી, અને એના ઉપરથી તમને મિસિંગ ક્વોન્ટિટી ફાઇન્ડ કરવાની છે. તો આપણે આ ઓવરવ્યૂ જોઈ લઈએ શું થાય છે. કેલ્ક્યુલેટ ધ રેઝિસ્ટન્સ ઓફ ધ કોપર કંડક્ટર હેવિંગ એ લેન્થ, એટલે કે એલ આપેલો છે તમને, બરાબર. એલ કેટલો છે, તો કે એલ ઇઝ 3 કિલોમીટર્સ. ક્રોસ સેક્શનલ એરિયા ઇઝ 32 mm સ્ક્વેર, એટલે કે એ પણ આપી દીધો છે. તો આપણે અને રેઝિસ્ટિવિટી ઇઝ 18 ઇન્ટુ 10⁻⁻⁹ ઓમ મીટર, એટલે કે તમને રેઝિસ્ટિવિટી પણ આપી દીધી છે. હવે ફાઇન્ડ શું કરવાનું છે, રેઝિસ્ટન્સ ફાઇન્ડ કરવાનો છે. તો રેઝિસ્ટન્સ ફાઇન્ડ કરવો છે તો આર ઇઝ ઇક્વલ ટુ રો એલ બાય એ. ફોર્મ્યુલા આપણને ખ્યાલ જ છે.
બધી વસ્તુ તમને આપેલી છે, પણ એક વસ્તુ અહીંયા ધ્યાન શું રાખવાની છે, આ mm² છે, આ કિલોમીટર છે, ઓમ ઇન્ટુ મીટર. આપણે બધી જ વસ્તુને શેમાં, તો કે મીટરમાં કન્વર્ટ કરવી પડશે, બરાબર છે. મીટરમાં કન્વર્ટ કરીને તમે વેલ્યુઝ પ્લેસ કરી દો તો ઇઝીલી તમને આન્સર મળી જશે. આમાં કંઈ નવું હતું નહીં. હવે અને પછીનો સમ જોઈએ. A constant in wire of radius 2 mm and a specific resistance of 49 into 10⁻⁻6 ohm centimeter is used for making a resistance of 1 ohm. Calculate the length of the wire required. બરાબર છે. હવે જો આની અંદર શું થયું, તો કે આની અંદર તમને રેઝિસ્ટન્સ આપી દીધો છે, બરાબર, પછી રો આપી દીધું છે, બીજું શું આપ્યું છે, રેડિયસ આપ્યું છે 2 mm, બરાબર, અને ફાઇન્ડ શું કરવાનું છે, તો કે લેન્થ ફાઇન્ડ કરવાની છે. હવે આપણી પાસે આર છે, રો છે, આપણી પાસે હવે એ હોવું જોઈએ, એ આપેલું નથી, પણ એના સબસ્ટિટ્યૂટ તરીકે શું આપ્યું છે, રેડિયસ આપેલું છે. તો રેડિયસ ઉપરથી આપણને, હવે આમાં જો એક વસ્તુ બીજી તમારે શું યાદ રાખવાની છે, કે હંમેશા કંડક્ટરને સર્ક્યુલર કન્સિડર કરવાનો છે, બરાબર. હવે સર્ક્યુલર કન્સિડર કરો છો તો એનો એરિયા શું થાય, તો કે એરિયા ઓફ ધ સર્કલ ઇઝ નથિંગ બટ πr². તો તમે આર તો ઓલરેડી અહીંયા આપી દીધું છે 2 mm, બરાબર, તો એના ઉપરથી તમે એરિયા ફાઇન્ડ કરી શકશો. બસ એરિયા મળી ગયો તો તમે એલને આપણે શું કરશું, એલને આ સાઈડ લઈ જઈ અને એલ આપણે વેલ્યુઝ પ્લેસ કરશું તો એલ તમને ઇઝીલી મળી જશે મીટર્સમાં. આમાં પણ ધ્યાન રાખવાનું છે કે જે તમને જે યુનિટ્સ આપેલા છે એ ખાસ જોવાના છે, બધા સેમ યુનિટમાં હોવા જોઈએ, કે મીટર છે તો બધા મીટર્સમાં જ હોવા જોઈએ. હવે આગળ શું કીધું છે, તો કે when the length of the wire, what will be the length of the wire if the radius is doubled. એનો મતલબ શું થયો, કે સપોઝ પહેલાં આર કેટલું હતું, 2 mm આપેલું હતું, હવે શું થાય છે, તો કે રેડિયસ થઈ ગઈ 4 mm થઈ ગયું. તો હવે આપણને લેન્થ ફાઇન્ડ કરવાની કીધી છે. ચેન્જ શું થશે, ખાલી ને ખાલી ચેન્જ થશે તમારો એરિયા, એ ઇઝ ઇક્વલ ટુ πr². તો હવે આર તમે પહેલાં 2 mm થી કેલ્ક્યુલેટ કર્યું, તો હવે 4 mm થી કેલ્ક્યુલેટ કરો, બસ તો તમને આન્સર મળી જશે, બરાબર. તો આ ટાઈપના સમ તમને ઘણા બધા એક્ઝામ્પલ્સ આપેલા છે. MCQ એક્ઝામ હશે છતાં પણ આવા નાના નાના સમ તમને પૂછાઈ શકે છે, બરાબર. હવે એ બધા સમ તમે ધ્યાનથી જોજો, છતાં કાંઈ ડાઉટ હોય તો પૂછી શકો છો. હવે આગળ આપણે જોઈએ તો એક અલગ ટાઈપનો સમ છે કે 2 વાયર્સ ઓફ એ સેમ મટીરિયલ. એનો મતલબ શું થયો, કે સપોઝ આપણે કન્સિડર કરીએ કે બંને વાયર છે એ કેના છે, કોપરના બનેલા છે, અને બંનેની લેન્થ કેવી છે, ઇક્વલ લેન્થ, એટલે કે L1 ઇઝ ઇક્વલ ટુ L2, બરાબર. અને બંનેના રેઝિસ્ટન્સ શું આપેલા છે, તો કે એક વાયરનું રેઝિસ્ટન્સ છે 200 ઓહ્મ અને બીજાનો છે 800 ઓહ્મ રિસ્પેક્ટિવલી. ફાઇન્ડ ધ રેશિયો ઓફ ધ ડાયામીટર્સ. હવે જો એક સિમ્પલ વસ્તુ યાદ રાખવાની છે કે સપોઝ કે એરિયા તમને રેડિયસ આપેલું છે તો શું થશે, πr² થશે, બરાબર. પણ સપોઝ કે તમને એરિયા રેડિયસ નથી આપ્યું તો એરિયા શું થશે, તો કે π/4d². આ ફોર્મ્યુલા તમને યાદ હોવી જોઈએ, બરાબર છે. તો અહીંયા આપણને ડાયામીટરનો રેશિયો ફાઇન્ડ કરવાનો કીધો છે. તો સપોઝ કે આપણો રેઝિસ્ટન્સ પહેલા વાયર માટે શું થશે, તો કે R1 રો L1/A1 અને R2 રો L2/A2. હવે શું કર્યું, બેના આપણે રેશિયો ફાઇન્ડ કરવાનો છે, તો R1/R2, બરાબર. આ ઇક્વેશનને આપણે શું કર્યું, એકબીજા સાથે એનો રેશિયો લઈ લીધો, બીજું કંઈ કર્યું નથી. રેશિયો લીધો, હવે શું થાય, તો કે લેન્થ તો કેવી છે, સેમ જ છે, તો આ કટ થઈ જશે. રેઝિસ્ટિવિટી, મટીરિયલ બે સેમ જ છે તો રેઝિસ્ટિવિટી પણ શું થઈ જશે, કેન્સલ આઉટ થઈ જશે. હવે રેશિયો લઈએ તો આપણને શું મળે છે, રેશિયો લઈએ તો આપણો રેશિયો શું થશે, A2/A1. આવું શું કામ થયું, તો કે રેઝિસ્ટન્સ એન્ડ ક્રોસ સેક્શનલ એરિયા આર ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ ઈચ અધર, બરાબર. હવે આપણે એરિયા બરાબર, તો મેં તમને હમણાં જ કીધું કે ડાયામીટરનો રેશિયો છે તો π/4d² થશે. તો અહીંયા એને મૂકી દીધું, અહીંયા A2 હતું તો π/4d², અને નીચે π/4d1². તો π/4 કટ થઈ ગયા, d2/d1 સ્ક્વેર થઈ ગયો, બરાબર છે. તો d2, હવે આપણી પાસે R1 અને R2ની વેલ્યુ ઓલરેડી આપેલી છે, એ તમે વેલ્યુ અહીંયા પ્લેસ કરી દો તો તમને શું મળી જશે, તો કે ડાયામીટરનો રેશિયો મળી ગયો. એના ઉપરથી તમને ખબર પડી ગઈ. હવે આગળ એને શું કીધું છે, તો કે સપોઝ કે વાયરના ડાયામીટર્સ પણ સેમ છે, તો હવે એની રિલેટિવ લેન્થ શું થશે, તો કે ડાયામીટર સપોઝ કે સેમ હોય તો હવે આપણે શું કહી શકીએ, તો કે ડાયરેક્ટલી રેઝિસ્ટન્સ છે એ શું થશે, તો કે રેશિયો તમને શું મળી જશે, આ તો કટ જ થઈ ગયો, તો L1/L2. એટલે તમને ખાલી કાંઈ કરવાનું નથી, ખાલી R1 અને R2ની વેલ્યુ પ્લેસ કરશો
તો એની લેન્થના રેશિયો મળી જશે, બરાબર. તો આ રીતે અલગ અલગ ટાઈપના સમ તમને આની અંદર આપેલા છે, જે તમે તમારી રીતે હવે આગળ પ્રેક્ટિસ કરી લેજો. આમાં તમને ન્યુમેરિકલ્સ પણ નાના સમ બેઝડ પૂછાઈ શકે છે. હવે નેક્સ્ટ ટોપિક છે ફેક્ટર્સ એફેક્ટિંગ રેઝિસ્ટિવિટી, બરાબર છે. તો રેઝિસ્ટિવિટી કોન્સ્ટન્ટ નથી, ચેન્જ થઈ શકે, બરાબર છે. કયા ફેક્ટર્સ ઉપર ડિપેન્ડ કરે છે? ટેમ્પરેચર, એલોઇંગ અને મિકેનિકલ સ્ટ્રેસિંગ, બરાબર. તો હવે રેઝિસ્ટિવિટી ટેમ્પરેચર ઉપર ડિપેન્ડ કરે છે. જનરલી શું થાય, કોઈ પણ કંડક્ટર્સ હોય એનું રેઝિસ્ટન્સ છે, આપણે સપોઝ કે કંડક્ટરનું ટેમ્પરેચર આપણે ઇન્ક્રીઝ કરીએ છીએ, બરાબર, તો એના રેઝિસ્ટન્સમાં શું થાય છે? ઇન્ક્રીમેન્ટ થાય છે. હવે અહીંયા તમે ગ્રાફ જુઓ તો એક્સ એક્સિસ ઉપર તમને શું આપેલું છે? ટેમ્પરેચર આપેલું છે. વાય એક્સિસ ઉપર શું આપેલું છે? રેઝિસ્ટન્સ આપેલું છે. અને જનરલી આ શું છે? તો કે ફેક્ટર્સ એફેક્ટિંગ રેઝિસ્ટન્સ તમે કહી શકો, બરાબર છે. તો હવે ટેમ્પરેચર જનરલી તમે ઇન્ક્રીઝ કરો છો, સપોઝ કે પહેલાં ટેમ્પરેચર હતું TA, પછી આપણે ટેમ્પરેચર ઇન્ક્રીઝ કર્યું TB સુધી, બરાબર. તો શું થયું? તો કે રેઝિસ્ટન્સ તમને મળ્યો RA. હવે જેમ ટેમ્પરેચર વધ્યું એમ રેઝિસ્ટન્સમાં પણ શું આવ્યો? વધારો થયો, RB. એટલે કે TB ઇઝ ગ્રેટર દેન TA, તો રેઝિસ્ટન્સ એટલે કે RB ઇઝ ગ્રેટર દેન RA. ઇન શોર્ટ આપણને યાદ શું રાખવાનું છે? ટેમ્પરેચર ઇન્ક્રીઝ કર્યું તો સાથે સાથે શું થયું? તો કે સાથે સાથે રેઝિસ્ટન્સ પણ શું થયું? ઇન્ક્રીઝ. રેઝિસ્ટન્સ ઓફ એ કન્ડક્ટિંગ મટીરિયલ ઇન્ક્રીઝિસ વિથ ધ ઇન્ક્રીઝ ઇન ધ ટેમ્પરેચર. આ વસ્તુ આપણે યાદ રાખવાની છે. હવે ટેમ્પરેચર કોએફિશિયન્ટ ઓફ રેઝિસ્ટન્સ, એનો મતલબ શું થયો? તો કે ચેન્જ ઇન ધ રેઝિસ્ટન્સ પર ઓહ્મ per degree change in the temperature of the conductor is known as a temperature coefficient of resistivity of that conductor. હવે એનું ડેરિવેશન આ કેવું આપેલું છે? ડેરિવેશન આપણા માટે અત્યારે ઇમ્પોર્ટન્ટ નથી, બરાબર, પણ એની અંદર કાંઈ છે નહીં. એમાં શું કરેલું છે એ લોકોએ? તો કે ઇનિશિયલ ટેમ્પરેચર એટલે કે T0 ટેમ્પરેચર ઉપર રેઝિસ્ટન્સ R0 હતો. હવે એનું ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરીને T કર્યું તો ત્યારે રેઝિસ્ટન્સ કેટલો થયો? RT જેટલો. તો રેઝિસ્ટન્સમાં ચેન્જ કેટલો આવ્યો? એટલે કે ડેલ્ટા આર કેટલો થાય છે? તો ડેલ્ટા આર ઇઝ નથિંગ બટ ઇનિશિયલ માઇનસ ફાઇનલ માઇનસ ઇનિશિયલ, એટલે કે RT માઇનસ R0 કર્યું. હવે જે ચેન્જ ઇન રેઝિસ્ટન્સ આવ્યો એ પ્રપોઝનલ છે. ઓરિજિનલ રેઝિસ્ટન્સ કેટલો હતો? સ્ટાર્ટિંગમાં R0 હતો. પછી ટેમ્પરેચર રાઇઝ કેટલો થયો? તો કે T માઇનસ 0, એટલે કે ટેમ્પરેચર રાઇઝ કેટલું થયું? T જેટલું. એને પણ પ્રપોઝનલ છે. અને રેઝિસ્ટન્સ નેચર ઓફ ધ મટીરિયલ, એટલે કે ઇન શોર્ટ આ તમે જ્યારે કરો છો તો તમને શું મળે છે? ટોટલ એક ઇક્વેશન મળે છે, RT ઇઝ ઇક્વલ ટુ R0 1 પ્લસ આલ્ફા T, બરાબર. તો આ ઇક્વેશન આપણને યાદ રાખવાનું છે, બરાબર છે. હવે આગળ તો કે ઇફેક્ટ ઓફ એલોઇંગ. વોટ ઇઝ એલોઇંગ? તો એલોઇંગ ધ પ્રોસેસ ઓફ એડિંગ એન ઇમ્પ્યુરિટી ટુ મેટલ્સ ઓર નોન મેટલ્સ ઇન એ સ્મોલ પ્રપોર્શન. એટલે સપોઝ શું કરો છો? ધારો કે કોઈ એટમ છે એની અંદર તમે થોડુંક બીજું મેટલ એડ કરો છો, તો એને શું કહેવાય? ઇમ્પ્યુરિટી એડ કરી અને જે પ્રોડક્ટ મળે છે એને તમે શું કહો? એલોઇંગ કહેવામાં આવે છે. ઇટ ઇઝ નોન એઝ એલોઇંગ, બરાબર છે. તો એલોઇંગનો મતલબ શું થાય? તો કે તમે કોઈ એટમની અંદર ઇમ્પ્યુરિટી એડ કરો છો અને એની કેરેક્ટરિસ્ટિક્સમાં થોડા ઘણા ચેન્જીસ લઈ આવો છો, બરાબર. તો એલોઇંગના કારણે વોટ વિલ હેપન? તો કે ધેર વિલ બી એ ચેન્જ ઇન ધ રેઝિસ્ટિવિટી એઝ વેલ એઝ ધ મેકેનિકલ સ્ટ્રેન્થ એન્ડ હાર્ડનેસ ઓફ ધ બેઝ મેટલ. બેઝ મેટલ એટલે શું? જેની અંદર તમે ઇમ્પ્યુરિટી એડ કરો છો તેની વાત થાય છે. હવે અહીંયા એને એક્ઝામ્પલ આપેલું છે કે કોપર છે, તો અહીંયા એક પ્યોર કોપર છે. હવે એની અંદર એ લોકોએ શું કર્યું છે? તો કે એલોય નાખે છે, એટલે એલોય બનાવે છે. શું કામ? તો કે એની અંદર ઇમ્પ્યુરિટીઝ એડ કરીને. કોની? તો કે નિકલની ઇમ્પ્યુરિટીઝ એડ કરે છે. હવે જો કોપરની અંદર 1% નિકલ નાખ્યું ત્યારે રેઝિસ્ટિવિટી આ હતી. પછી 2% નાખ્યું ત્યારે રેઝિસ્ટિવિટી ઇન્ક્રીઝ થઈ, 3% ઇન્ક્રીઝ થઈ, 4% તો પાછી ઇન્ક્રીઝ થઈ. એટલે કે જેમ જેમ તમે ઇમ્પ્યુરિટી લેવલ વધારતા જાઓ છો એમ એની રેઝિસ્ટિવિટી પણ શું થાય છે? ચેન્જ થતી જાય છે. મોસ્ટ કોમન એક્ઝામ્પલ કયું છે? તો કે બ્રાસ છે, જેની અંદર શું હોય? તો કે 60% કોપર, 40% ઓફ ઝિંક, બરાબર છે. તો એલોઇંગમાં આપણે શું જોવાનું છે? કે જો તમે ફર્સ્ટ ઓફ ઓલ એલોઇંગ એટલે શું? ધ પ્રોસેસ ઓફ એડિંગ એન ઇમ્પ્યુરિટી ટુ અ પ્યોર એટમ and thereby changing the resistivity and other properties is known as alloying, બરાબર. એલોઇંગના કારણે શું થશે? we will see the change in resistivity as well as mechanical strength, બરાબર છે. તો એલોઇંગની વાત થઈ ગઈ. હવે ઇફેક્ટ ઓફ મેકેનિકલ સ્ટ્રેસિંગ. તો મેકેનિકલ સ્ટ્રેસિંગ ઇઝ ઓલ્સો રિસ્પોન્સિબલ ફોર વેરિએશન ઇન રેઝિસ્ટિવિટી, બરાબર છે. એટલે કે ઇટ ઇઝ વન ઓફ ધ ફેક્ટર્સ એફેક્ટિંગ ધ રેઝિસ્ટિવિટી
વેનેવર એટલે કે જ્યારે પણ કંડક્ટર છે એ આપણે શું કરીએ તો કે મેકેનિકલ સ્ટ્રેસ આપણે એપ્લાય કરીએ છીએ, બરાબર, એટલે કે એના પર ફોર્સ લગાવો છો કે બીજી કોઈ પણ રીતે એના ઉપર સ્ટ્રેસ વધારો છો તો શું થાય, એની રેઝિસ્ટિવિટી ચેન્જીસ ડ્યુ ટુ મેકેનિકલ ડિસ્ટોર્શન ઓફ ધ ક્રિસ્ટલ સ્ટ્રક્ચર, એટલે કે જે સ્ટ્રક્ચર હોય છે એનું ડિફોર્મ થશે, ડિફોર્મ થવાના કારણે એની પ્રોપર્ટીઝમાં ચેન્જ આવશે, બરાબર. હવે મેકેનિકલ સ્ટ્રેસિંગ છે જનરલી આપણે કોઈ પણ કંડક્ટરની હાર્ડનેસ ઇમ્પ્રૂવ કરવા માટે અને ટેન્સાઇલ સ્ટ્રેન્થ ઇમ્પ્રૂવ કરવા માટે યુઝ કરીએ છીએ. પણ આ મેથડનો યુઝ કરવો હોય તો એની અંદર મેઇન ડ્રોબેક અથવા તો લિમિટેશન આપણે જે કહી શકીએ એ શું છે તો કે રિડક્શન ઇન ધ કન્ડક્ટિવિટી ઓફ ધ મટીરિયલ, એટલે કે રેઝિસ્ટિવ એટલે શું કહેવાય, કન્ડક્ટિવિટી શું થશે, ઘટી જશે. અને આપણા કંડક્ટરનો મેઇન પ્રોપર્ટી જ કન્ડક્ટિવિટી હતી, એટલે કે મોસ્ટલી આ મેથડ પ્રેફરેબલ નથી, બરાબર છે. તો ફેક્ટર્સ એફેક્ટિંગ એલોઇંગની આપણે આજે વાત કરી. હવે આ લેક્ચરમાં આપણે આટલી જ વાત કરવાની છે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ફર્સ્ટ ચેપ્ટરમાં આગળ વાત કરશું સુપર કંડક્ટર્સ વિશે. આ લેક્ચરની અંદર કાંઈ પણ ડાઉટ હોય તો તમે મને વોટ્સએપ પર કોન્ટેક્ટ કરી શકો છો.